મોર્નિંગ જય માં મોગલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં જશો મસ્ત મજાનું સવાર થઈ ગયું ને સવારની અંદર આપણે હે મિત્રો અત્યારે ગાંધીધામ SRMM ની અંદર અને આપણે રાતના આવી ગયા ભાઈ ને સવારની અંદર આપણી ગાડી લઈ લીધી છે અંદર મિત્રો તો અંદરમાં હવે આપણી આગળ હે ભાઈ એક ગાડી જે સામે પડી છે એ 3-4 ગાડી ગઈ છે ખાલી થવા આપણી એ ગાડી થાય પછી આપણી ગાડીનો વારો આવશે ભાઈ અને હજી આપણે કાલપત્રી નથી ખોલાવી સેમ્પલ લેવા માટે કેમ કે મિત્રો ઝીણો વરસાદ ચાલુ છે એના માટે થઈને કાલપત્રી હવે અંદર ખોલાવશે મિત્રો આપણી ગાડી ખાલી થવા લાગશે એ પછી આપણે કાલપત્રી ખોલવાની છે અને બારણે પણ ભાઈ 2 થી 3 ગાડી પડી છે આપણી ગાડી સામે ગાડી પડી ગાડી પછી આપણો વારો છે તો અંદરથી 2 ગાડી ખાલી થાય પછી આપણી ગાડી ખાલી થવા લાગશે મિત્રો અને હાલો તો વિડીયોમાં છેલ્લે સુધી બેને રહેજો નવા હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો આજે હું પહેલાં બોલી દઉં મિત્રો તો હાલો કન્ટિન્યુ SRMM જયમો હે ભાઈ વરસાદ અને ફૂલ બાકાચીકી બોલા હે મિત્રો ઉડે તો જ આ બાકી બાવરી એમ ઘાસ હજી ગાડી ખાલી થવા નથી લીધી પણ વરસાદ એવો જમ્યો છે ભાઈ દંદુડા બોલે છે મિત્રો ચાલો મિત્રો મળીએ હવે આપણી ગાડી ખાલી થવાની અત્યારે જલગણ કરીએ આપણે આરામ આવી ગયો ને આપણે આવી ગયા છે ઉપર બગડાટી બોલાવવા માટે કેમ કે ભાઈ પાણી છે ભરાઈ ગયેલું ખાડામાં ફૂલ જોઈ લ્યો આમાં બોલી છે હવે બગડાટી આ જોવો મિત્રો આમાં બોલવાની છે બગડાટી આમ કરી આમ બગડાટી બોલાવવાની છે ચાલો ફટાફટ આને આપણે બધું પાણી ઉલીશ નાખીએ આ બગડાટી છે ને એક જ કારણે બોલે છે કે આપણે જારી નથી મારી એના કારણે જારી લાગે એમ નથી એના કારણે બગડાટી બોલે છે બાકી આ બગડાટી બોલત નહીં એ બોલે છે ચાલો આપણે બગડાટી બોલાવવી પડી એમાં ચાલી જાય ને ફટાફટ બગડાટી બોલાવી નાખીએ આઠું પાણી કાઢી નાખીએ મળીએ પછી ટાયરમાં બેસી ગયો પાણો બેસીને વેસમાં હવે જીવ હવે ભૂંડાયું ભાઈ તો ભાઈ લે હા મિત્રો એવડો આમાં ધ્યાન રખાય ભાઈ નકર ટાયર ખોલવું પડે મિત્રો આપણે ખોલવાઈ જાય મિત્રો પડી ગઈ છે રાત ને આપણે જાય છે ભાઈ ગાડી ખાલી કરવા માટે અત્યારે સેટ આપણો વારો આવ્યો છે મિત્રો વાગી જ રહ્યા છે અત્યારે 7 અને ભાઈ અંધારું તો થઈ ગયું હોય અને અત્યારે મિત્રો ગાડીઓની હેડિયું પડ્યું હોય એમાં તો જાય છે હાલો મિત્રો મળીએ સીધા હવે આપણે ઓફરમાં પૂરીને 21 નંબરના ગોડાઉનમાં છે ને હજી આપણી આગળ એક ગાડી છે તો આપણી ગાડીમાં હજી વાર લાગશે ખાલી થવામાં એ ગાડી ખાલી થશે પછી આપણી ગાડી લાગશે તો આપણી ગાડી અમે રાખવી છે ભાઈ વાં પડી છે તો આ છે ગોડાઉન તો અહીંયા નહીં થાય મિત્રો આપણી ગાડી સાથે ઓફરની અંદર ખાલી ઓફર છે આ બાજુ તો આપણે ત્યાં જવાનું હોય હમણાં તો અહીંયા મિત્રો હવે આપણી ગાડી રાતે જ ખાલી થશે પછી કાંટો થશે તો જ થશે બાકી આજના દિવસમાં આપણો કાંટો થાય નહીં સવારે 7 વાગે થશે તો હવે ખબર પડીએ ભાઈ હમણાં આગળ શું થાય શું નથી થતું તો હાલો આગળ મળીએ મિત્રો હવે આપણે થોડુંક નક્કી કરી લઈએ ગાડી ક્યાં રાખવી નથી રાખવી ભાઈને પૂછી લઈએ પછી આપણે નક્કી કરીને પછી ગાડી લગાડી દઈએ મળીએ પછી તો આપણી ગાડી છે ને મિત્રો અહીંયા ખાલી થશે અને ભાઈ અહીંયા છે ને એક આ ટેલર લાગેલું છે આપણે GJ012 ને એક સામેનું ટેલર છે ને આપણી એક ગાડી છે ને કે એની બાજુમાં આવી છે કચ્છની ગાડી તો ભાઈ અહીંયા મિત્રો મજૂરનું કામ એવું હોય કે ઓફર ભરાઈ જાય ને એટલે ભાગી જાય બરાબર ઓફર ખાલી થાય એટલે આવે એટલે આપણી ગાડી હવે ક્યારે થાય ખબર ન પહેલાં તો ટેલર થાય પછી આપણી ગાડી લાગીએ હજી ટેલર થાય તો મિત્રો વાર લાગશે હજી તો ટેલરની ભાઈ અડધું ટેલર બાકી છે આ ને આ પણ અડધું જ છે મિત્રો એક એ કામ છે કે 2 ટેલર અડધા રહ્યા એટલે આપણી 2 ગાડી ભેગી લાગશે કચ્છની ગાડી ને આપણી ગાડી નાઈનો કંઈક માહોલ છે આયા તો હાલો મિત્રો મળીએ હવે સીધા આપણી ગાડી ખાલી થવા લાગે ત્યારે કન્ટિન્યુ તો આપણી ગાડી મિત્રો આપણે ગાડી ખાલી કરવા લગાડી દીધી છે ને ભાઈ ઓફર કરે છે સાપ મિત્રો અહીંયા અને ભાઈ આપણે પ્લાસ્ટિક રાખ્યું છે મિત્રો પાથરીને કેમ કે ભાઈ વરસાદ આવે છે ઝીણો એટલે જ્યારે વરસાદ આવે ને બાકાચીકી બોલે ને આપણે પ્લાસ્ટિક નાખવું પડે એના લીધે ને આપણી ગાડી બારણેની સાઈડ લાગી છે એટલે ખાલી એટલું કંઈક જ સપરું છે એના માટે થઈને લગાડી દીધી હોય મિત્રો ખાલી આ એક જ ગોડાઉનમાં એટલું જ પતરું હોય એટલે અડધી ગાડી છે ને મિત્રો આપણી એમને એમ રહીએ અહીંયા મિત્રો પતરું પૂરું થાય ને ઉપર આકાશ અને નીચે ધરતી અહીંયા જોઈ લે ભાઈ ઓફર ઓલું કરે છે અત્યારે નાઇટ વાળા મજૂર છે મિત્રો જે દી પારી વાળા હતા એ ભાગી ગયા ને નાઇટ વાળા આવી ગયા એટલે હવે આપણી ગાડી કરશે નાઇટ વાળા ખાલી હે બધાય હજી તૈયારી કરે છે પૂગી ગયા
ચાલો મિત્રો મળીએ ગાડી ખાલી થવા લાગે ત્યારે ખાલી થવા જ લાગી છે ખાલી કરે ત્યારે ગાડી થાય છે ભાઈ રાતે ખાલી ને મિત્રો અત્યારે આપણી ગાડીમાં ઓફર ચાલુ થયું છે એટલે આપણી ગાડી ખાલી થવાની સ્પીડ વધી ગઈ છે ફૂલ બાકાજી કી બોલે છે ને આપણે બેઠા છે ભાઈ પ્લાસ્ટિક ઉપર કેમ કે આમાં પ્લાસ્ટિક ક્યાં ઢહળવું પડે જો હવે ઢહળી નાખીએ મિત્રો હજી નથી ઢહળવાનું મને એમ કહે છે ઢહળવાનું હવે આની સ્પીડ સારી છે મિત્રો રાતે સ્પીડ બહુ સારી હોય કેમ કે લોફર અત્યારે જ ચાલુ કર્યું ઓફર કે લોફર જે કહેવાતું હોય પાછા હે બધા યુપી બિહારના એટલે ખાલી કરવાનું બહુ સારું હોય આપણા તો કોઈ ભાઈ કામ કરે નહીં ઉડે તો જ આવો મિત્રો બાકી બાવરી એમ કા અહીંયા ઉગાડી દીધા હમણાં ઉડાડી નાખીએ આખી ગાડી કેમ ઉડાડીએ કઈ ખબર જ નહીં પડે ફટાફટ આખી ગાડી ઉડાડી નાખીએ આની ખરેખર આની ઓરિજિનલમાં સ્પીડ આને કહેવાય ભાઈ ખાલી કરવાની ફરવાની સ્પીડ તો અલગ છે આ તો ખાલી કરવાની સ્પીડ મિત્રો આને કહેવાય ખરેખરમાં હાલો તો પ્લાસ્ટિક ગહડી લે તો SRMM માં બાકાજી કે બોલતા આપણી ગાડી 5 થપ્પી રાખીને મજૂર વ્યા ગયા છે કેમ કે ભાઈ આ થઈ ગયું છે ફૂલ ઓફર એટલે માલ ઢહળે છે મિત્રો હવે સામે જઈને એ કહે કે તમારી ગાડી ફટાફટ ખાલી કરી નાખો એટલે અમે માલ ઢહળી લઈએ તો 5 થપ્પી રાખીને માલ ઢહળે ના જોઈએ ભાઈ આ હે ચોખ્ખા આ SRMM માં ચોખ્ખા આવે મિત્રો વિદેશમાં જાય વિદેશમાં આ મારા હાથમાંથી માણા વિદેશમાં ખાય હે મને એ વાતમાં ગૌરવ હે ગૌરવ કે માણા વિદેશમાં ખાય આ ચોખ્ખા આ તો બહુ સારું કહેવાય મિત્રો ચોખ્ખા વિદેશમાં ખાય ને એને પેલા હું ખાઈ લા મજા આવે ગયો ઓહો જોઈ મિત્રો આમાં ધીરે ધીરે માલ ઓલો આપણે ધૂળ જાય ને એવી રીતના ધીરે ધીરે માલ જાય છે આ SRMM માં બાકા ટીકી અત્યારે મિત્રો ગમે તમે ચોખ્ખા ભરીને આવતા હોય તો ખાલી કરવામાં બહુ સારું હોય ભાઈ ઘૂમરો હોય હાવ સવારે આવો એટલે રાતે થઈ જાય આપણી થઈ ગઈ એવી રીતના ચાલો મિત્રો મળી આવે આપણે મજૂર આવી જાય પણ આપણો જેટલો માલ છે ને એ ભાઈ બધો ઓફરમાં છે ને મિત્રો અહીંયા આવે ને અહીંયા બાસકા ભરાય ને પછી અહીંયા થપ્પો લાગે ને આ થપ્પો જાય છે વિદેશની અંદર મિત્રો તો અહીંયા અત્યારે બાસકા ભરાય છે બાસકાનું કામ હાલે છે એ વિદેશમાં જાય ને પૂરા માલ માલ છે ને વિદેશની અંદર જાય પછી આજે કન્ટેનરો ભરાય અત્યારે જોઈ લો ભાઈ અહીંયા લાગે છે મિત્રો થપ્પા 4 4 5 બાસકા ભરાય ને એમાં નાખે આવી રીતના ભરાય બાસકા એવી રીતના 4 ધંધુડા છે આમાં 4 ધંધુડા છે ભરાય અહીંયા ભાઈ પછી લાગે છે થપ્પો ચાલો હવે આપણે જોઈએ આપણી ગાડી થાય આ ભાઈ જોઈ લે આમ ફૂંકાય સિગરેટ તમે આમ ફૂંકાય મિત્રો તમને આવડે નહીં બાકી ઉડે તો જા આટા કોઈ છે જ નહીં તો હવે મિત્રો મજૂર આવી છે ઓફર ખાલી કરીને આપણી ગાડી ખાલી કરવા માટે તો હાલો હવે ત્યારે બતાડ્યું ત્યારે આગળ આપણે આરામ કરીએ બોરો ખાઈએ સવાર નાઈ નહીં છે તો મજૂર આવી ગયા છે ને ઓફર આપણું ખાલી થઈ ગયું હતું એટલે ભરાઈ સ્ટાર્ટ કરી દીધું અને હવે ભાઈ ખાલી 5 થપ્પી રહી છે 3 આ 2 આમ હેઠ છે એટલે દેખાશે નહીં તો મિત્રો એક તો રાતે અત્યારે ગાડી ખાલી થાય એટલે આપણે હમો વિડીયો પણ ઉતારી શકીએ ભાઈ એમાં હું દેખાડવું તમને અંધારું દેખાય ફ્રેશ લાઇટ ચાલુ હોય તોય પણ તો હાલો મિત્રો મળી આવે સીધા આપણે ગાડી ખાલી કરી દે પછી મિત્રો મસ્ત મજાની પડી ગઈ છે રાત ને વાગી ગયા છે 11 ને આપણે નીકળી ગયા છે ભાઈ ખાલી કરીને બાણે અને મિત્રો આપણે આ જે ડેન્જર ગામનો રોડ છે ને આયલા જઈએ છે ભાઈ અને તો અત્યારે કઈ ભાઈ એટલું બુજે નહીં કેમ કે મિત્રો ફ્રેશ લાઇટ છે ચાલુ અને ભાઈ આ રોડ ઉપર કંઈક ખાડા બુજ્યા છે મિત્રો નકર તો હાવ ખાડા પથ્થારી ફેરવી નાખતા ભાઈ અને આ રોડ ઉપર તમે ભરેલ ગાડી હોય એટલે રાતે 10 વાગ્યા પછી SRMM માં ન જઈ શકો અને અત્યારે ખાલી કરીને તમે ગમે ત્યારે સવાર સુધીમાં જઈ શકો અત્યારે 11 વાગ્યા આપણે નીકળી ગયા તો હાલો મિત્રો બધાને ગુડ નાઇટ બધા સુઈ જાવ મળીએ હવે આપણે આજ બ્લોગમાં આવતીકાલે સવારે ગુડ મોર્નિંગ જય માં મોગલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં જશો મસ્ત મજાનું આપણું મોર્નિંગ થઈ ગયું અને ભાઈ ગુડ મોર્નિંગ થયું મિત્રો અત્યારે 10:30 વાગે અને આપણે હે ભાઈ અત્યારે ભસાવની અંદર ને આપણે મિત્રો ગાડી લોડ કરવા માટે આવ્યા છે ને આપણે લોડ કરવા આવ્યા છે
हैदराबादનું મીઠું નમક બોલતે હે નમક. તો આ હે ભાઈ અંજારની જીઆઈડીસી. તો મિત્રો સામે જે કન્ટેનર પડ્યું ને ત્યાંથી આપણી ગાડી લોડ થશે. આપણી ગાડી લોડ થશે મિત્રો સાંજે. એટલે અત્યારે આપણે અહીંયા કોરી જગ્યામાં રાખી દીધી છે અને રાતે આપણે ખાલી કરીને નીકળી ગયા હતા મિત્રો 11 વાગે. અને આપણે કાલપત્રી બાલપત્રી નાખી દીધી છે કેમ કે ભાઈ વરસાદનું વાતાવરણ છે અત્યારે મિત્રો. ખેડૂતની તો પથારી ફેરવાઈ ગઈ ને આપણી પણ પથારી ફેરવાઈ જાય ભાઈ. આમાં અંદર પાણી જાય પછી સાફ કરવું પડે ને ડબલ ઓલા કરવા પડે છે. આપણે સાફ કરી નાખ્યું. તો હાલો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો. વાગી રહ્યા બહાર ને હજી આપણી ગાડી લોડિંગ માટે નથી લીધી ભાઈ. આપણી ગાડી લોડિંગ માટે લેશે 1 વાગ્યા પછી મિત્રો. અને આપણે અહીંયા કોરી જગ્યામાં રાખીને બેઠા છે મિત્રો. નાળા કાલપત્રી ને એવું બધું કરી લીધું. અને ભાઈ આ પ્લાસ્ટિક આપણે અંદર હતું ચોખામાં એટલે અહીંયા ડ્રાઈવર સીટ ઉપર રાખી દીધું. કેમ કે ભાઈ બારણે મેં આવે ને ભીંજાઈ જાય ને વરસાદ આવે એના લીધે આપણે અહીંયા રાખી દીધું. અને ભાઈ આપણે 1 વાગ્યા પછી લોડિંગ થશે ને આપણે લોડિંગ કરીએ મિત્રો હૈદરાબાદનું. અને મીઠું લોડિંગ કરીએ છે આપણે. જે પહેલી ટ્રીપમાં લોડિંગ હતું એ જ મીઠું કરીએ છે. તો હાલો મિત્રો મળીએ આવે સીધા આપણે લોડિંગ થાય ત્યારે. આપણે લોડિંગ કરવા માટે આવી ગયા છે ને ભાઈ. હજી છે ને આપણી આગળ મિત્રો આઈસર છે 10 ટન વાળો. તો પહેલાં એ ભરાય છે પછી આપણી ગાડી ભરાય. આપણી ગાડીની અંદર માલ પૂગી ગયો છે એકચ્યુઅલીમાં. હજી વાર છે ભાઈ. આ ગાડી ભરાશે પછી 10 ટન વાળી ગાડી ભરાશે પછી આપણી ગાડી ભરાશે. અને આ છે મિત્રો ગોડાઉન VS નમકનો. આ મીઠાની ગોરી હો. બીજી માલ આવે અહીંયા 4 ક્લિપ આવે છે જોઈ લો. હવે જાય છે આમાં. આપણી ગાડીમાં 4 ક્લિપ આવી ગઈ. એવું બધું હાલે છે મિત્રો. તો હાલો આગળ દેખાડી મિત્રો. હવે આપણી ગાડી લોડિંગ થાય ત્યારે અહીંયા આપણી ગાડી થાય છે લોડિંગ. અને ભાઈ એટલી થાય છે જે ધીરે ધીરે શરૂ ચાલુ જ છે મિત્રો લોડિંગ થવાનું. તો હાલો મિત્રો મળીએ સીધા લોડિંગ થઈ જાય પછી. હવે આપણો સહેલું ભાઈ રહી છે 1 થપ્પી 4 ક્લિપેથી ભરાય છે મિત્રો. છેલ્લી લાસ્ટ થપ્પી બાકી છે હવે. તો એ નખાય છે ભાઈ. આમ ભરાય છે આઈસર. તો હાલો મિત્રો મળીએ હવે આપણે સીધી ગાડી ભરાઈ જાય પછી. તો હે ને હું કહેતો હતો કે ભાઈ આપણે કાંટો કરાવીને નો સ્ટોપ હાલવું છે. તો મિત્રો હે ને આપણે હું કેવું મારે તમને કીધા જેવું કહીને બાવરિયા હલવાયા. તો જોઈ લ્યો મિત્રો બીજા નંબરનું ટાયર છે. એમાં વાલ લીક હતી એના લીધે હવા આખી ખાલી થઈ જાય એટલે મિત્રો એ ટાયર ખોલાવવું પડ્યું. જોઈ લ્યો આપણી વ્હીલ પ્લેટ છે. તો હાલો મિત્રો મળીએ હવે આપણે પંચર કરાવીને થોડું ટાયર. અને ભાઈ હવે ભરાય છે હવા. આ સામે સામે પડી છે મિત્રો આપણી ગાડી. તો હાલો મિત્રો હવા ભરાઈ ગયા એટલે હવે ફિટ કરીને નીકળીએ ફટાફટ ભાઈ. હવા મેન હવાનું હે મિત્રો બધું કમ્પ્લીટ કરી લીધું. હવે હવા હે મારવાડીની હોટલ આવી ગઈ હતી. સારું ભાઈ ને કંઈક 2 જગ્યાએ ગયા તો એ કહે કે પંચર ના કરી દે. તો પછી મારવાડીની હોટલ જડી ગઈ હતી. સારું ભગવાનની દયા ભાઈ અહીંયા થઈ ગયું આપણું પંચર. બાકી હેરાન થાય પૂરી રીતના કેમ કે પાછું હતું ટાયર બીજા નંબરનું એટલે. તો હાલો મિત્રો મળીએ હવે આપણે સીધા પંચર કરાવી. તો આપણે પંચર બનાવીને નીકળી ગયા હે. અને ભાઈ ભસાવું પહેલા હે મિત્રો આપણે રેલવે ફાટકે. અને ભાઈ ધીરે ધીરે આવેલા જાય છે મિત્રો. હવે આપણે જે હે ભીમાસર હે મિત્રો. અત્યારે ભીમાસર જોઈ લો સામે બોર્ડ સામે ગેટ ભીમાસર. અને ભાઈ આ એક જ સિંગલ રોડ ચાલુ હોય એના લીધે મિત્રો અમે ટ્રાફિકમાં ઉભા જઈએ છે. ઉગતા બોલતે હે हमको. આ હે ભીમાસર. લાઈટું આવે ને તો ભીમાસર દેખાડે તમને. હાલો મિત્રો હવે હે ને આપણે આ બ્લોગને હે ને અહીંયા વિરામ આપીએ. અને બધાને ગુડ નાઇટ. બધા સુઈ જજો. મળીએ હવે આપણે આવતીકાલે સવારે વહેલા. ગુડ મોર્નિંગ. જય મા મુગલ, જય મુરલીધર. મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા? મજામાં છો? મસ્ત મજાનું સવાર થઈ ગયું ને સવારની અંદર આપણું મોર્નિંગ થાય ભાઈ મોરબીની અંદર. અને ભાઈ હોમ ખાઈ લઉં એ વાહો નથી મેળતો. અંબાલાલ કાકા ઓગાયું જીયા ને આવે હજ ફળાફળીમાં. અને મિત્રો સવારમાં કાલે સાંજે જે થયું હતું એ જ કાંડ થયું છે. પંચર થઈ ગયું ટાયર. આજે હતું બેસ હતો એ ફાટી ગયો છે.
ઓલું ટાયર આપણે રાતે કરાવ્યું ને અત્યારે આમાં નવા જૂનું થઈ ગયું એટલે અના પાસે કરાવીએ છે. એક તો ભાઈ બધાય અના બંધ હતા મિત્રો, અત્યારે માંડા અના પાસે કરાવીએ છે આપણે. તો પેસ જે ફાટી ગયું એ કાઢે છે ભાઈ. આયા થાય એ પંચર ગમે પંચર હે ને. हाँ तो पंचर है ना. મિત્રો આ હે પંચર. આ કેરલાની દુકાન હે મિત્રો, કેરલાની હે ને. એક આ પેસ્ટ મેલાવી હે ને એક આ પેસ્ટ, બે પેસ્ટ મેલાવવાના હે મિત્રો. પછી આપણું ટાયર ઓકે થશે. ત્યાં લગન નહીં થાય. હજી ઓલો ભાઈ એમને જામ્યો જ છે, એ પેસ્ટ કાઢતો હોય કે હું કરતો હોય એ કરે જ છે. ને આ હે આપણા પેસ્ટ, આને કહેવાય પેસ્ટ. તમે તો કોઈ દી જોયા નહીં હોય આ પેસ્ટ જોઈ ઉડે તો બાકી બાવરિયામાં આ લાગે ખરી મથમ મારો હોય જીવા ભારી અંગી ના આવે. અહીં જો સામે ગાડી પડી અને મારી માના હમ કાલું નાઈ ને વરસાદ વાહો જ લેનું કાલે રાતે આપણે મિત્રો રાતે આપણે મને કંઈ ટાઈમના તો ખબર નથી બાકી આપણે માળિયા વેટ્યા ત્યાંથી મને માના હમ એકને એક ધારો દેવા જ માંડ્યો. અત્યારે થોડોક આરખી ગયો ઝાકર જેવું આવ્યું. તો હાલો મિત્રો મળીએ, બેસ લગાવી જઈ પછી આપણે પંચર બનાવીને નીકળી ગયા હે. અને હવે ભાઈ આવશે મોરબીથી 1 કિલોમીટર પહેલા હતા આપણે, એટલે હવે મોરબી આવવાની તૈયારી છે. હવે સામે દેખાય ને મોરબી આવી જ ગયું મિત્રો. સવારમાં ભાઈ થોડુંક વરસાદ જેવું વાતાવરણ છે મિત્રો અત્યારે. આ મોરબી ઉડે તો આ બાકી બાવરિયા તો અત્યારે આપણે મોરબીનો ઓવરબ્રિજ ચડીએ છે. અને ભાઈ મોરબી અત્યારે મિત્રો સવારમાં ઉડે તો જ આવો. સવારે છે કે બપોરે મને કુદની જ ખબર એ ખબર છે. આ મોરબીમાં ભાઈ મલક રોડ છે, જેતપર રોડ છે, પછી એવી રીતના મલકના રોડ છે, ખોખડિયા હળમાન રોડ છે. આમાં મને તો 2-3 રોડના નામ યાદ છે ભાઈ. હળવદ રોડ છે, એવી રીતના મલકના રોડ આવે મોરબીમાં. તમને લોકેશન આવે ફરવાનું એટલે હળવદ રોડ, જેતપર રોડ, ખોખડિયા હળમાન રોડ, ગમે ના જાવ ફરવાના. અત્યારે આપણે મોરબીનો ઓવરબ્રિજ ઉતરી ગયા. તો હાલો મિત્રો મળીએ હવે આપણે મોરબી પાસ કરી પછી આપણી ગાડીને ઘૂંટડે પીવડાવવું મળીએ ત્યાં. મિત્રો અત્યારે છે ને મને મોરબીમાંથી ભાઈ બહુ જ જાજા મિત્રો સપોર્ટ મળે છે ને મોરબીમાંથી મિત્રો મને સબસ્ક્રાઈબર મળે છે. તો જે મોરબીથી જોતા હોય વિડીયો તો ભાઈ તમારો દિલથી આભાર અને થેન્ક યુ. કેમ કે ભાઈ મને સબસ્ક્રાઈબ કરવા માટે ને મિત્રો અત્યારે રોડ ઉપર ભૂટકે જ હોય ભાઈ કે કીધું વિડીયો આવતો અમે કીધું હા. તો મિત્રો આવો નવો સપોર્ટ કરતા રહેજો તો આપણે આગળ વધતા રહેશું. બાકી હવે મારે આગળ તો કંઈ કહેવું નથી ને ક્યાંથી તમે વિડીયો જોવો હોય જરાક મને કોમેન્ટ કરી દેજો. બાકી ઉડે તો જા મોરબીમાં રહેતા હે ને ખબર હે ભાઈ મોરબીની ટ્રાફિક કેવી હોય મિત્રો. નખાય આપણું ડીઝલ ને આવ્યું હે ભાઈ 24,000નું. ચાલો મિત્રો મળીએ હવે આપણે ડીઝલ નખાવીને નીકળી ગયા હે અને વાંકાનેર વેચ્યા હે ભાઈ આપણે. હવે મિત્રો આપણે નવો સ્ટોપ સીધા ચોટીલા જઈએ. અત્યારે આ બાજુ તો વરસાદ નથી ભાઈ, હા ઓછો છે, મતલબ કે હે જ નહીં આ બાજુ. તો હાલો મિત્રો મળીએ સીધા આપણે ચોટીલા પૂગીને. નામ લેતો તો કે બાવરિયા હલવાયા ત્યાર તો વરસાદ આવ્યો મિત્રો. હજી તો મેં હમણાં વિડીયો બંધ કરી લીધો કે ભાઈ વરસાદ હે નહીં આ બાજુ વરસાદ હે. અંબાલાલ કાકો એ કે વરસાદ નથી કેજો માં હે ઈ જ કીજો. જામે આપણે ચડી ગયા હે રાજકોટ પોરબંદર હાઈવે ઉપર અને હવે જે આ સીધો જાય હે અમદાવાદ. પાપડી જવાનું હોય બોગોદરા. એટલે પેલા આ હે બાઉન્ડ્રી, આના પછી આવે ચોટીલા. તો આઈલા જાય હવે ધીરે ધીરે ભાઈ. આ પેલું ટોલ નાકું આવે અહીંયા ને આપણે કંકોત્રી તો ચાલુ જ રહીએ ભાઈ. એમાં આ ટોલ નાકે તો ટ્રાફિક જ હોય મિત્રો. આ ટોલ નાકું જેવું છે પાયા વિંજાનું, કઈ ધોળો જ ને.
હાલો મિત્રો, તો મળીએ હવે આપણે સીધા ચોટીલા પૂગીને. તો આપણે આવી ગયા છે ચોટીલા દેવંગી હોટલે જમવા માટે મિત્રો. તો આ હે દેવંગી. તો આપણે જઈએ છે ધીરે ધીરે હાલી છે હજી તો દેવંગી. તો હાલો મિત્રો, આપણે ગાડી અહીં રાખે મસ્ત મજાનું જાય અંદર, જમી લઈએ દેવંગી, મળીએ પછી. હાલો મિત્રો, આપણે જમીને નીકળી ગયા અને આપણે પહોંચી ગયા છે ભાઈ ચોટીલા ગામમાં મારા સામુદના. અને મિત્રો આજે છે ને આપણે નાવું હતું. તો ભાઈ આમાં કેમ નાવું તમે ખાલી જોવો મિત્રો. આજે સામુદમાનું નામ લઈને પનોતી કાઢવી હતી. આમાં પનોતી કેમ કાઢવી? વરસાદ વાહો બેલતો ને આજુ કરે છે ખેડૂ હેરાન થતા મિત્રો. 4 મહિના ત્યાં ખેડૂ મહેનત કરે અને ખેડૂતનો પાક બગડ્યો. જોઈ લ્યો સામે ગેટ દેખાય. અટાણે કાશમાં એક તો કઈ પૂછતું નથી મિત્રો. આ બાજુ વાઇપર હોય નહીં એના કારણે રહે ને વાઇપર ને આ સીટ ઉપર જે માણસ બેઠો હોય ને એની વેલ્યુ પણ કઈ ને મિત્રો. જે ડ્રાઈવર સીટ ઉપર હોય ને એની જ વેલ્યુ હોય અટાણે. એટલે એ નો સમજે કે વેલ્યુ હોય ભાઈ. આ કઈ વેલ્યુ ને જડતી આ સીટ ઉપર. સીટ ઓલી નરેન્દ્ર મોદી ની છે ને ત્યાં વેલ્યુ જડે પણ ના પૂગવામાં આપણે વરહ વીતે જાય. ના પૂગવું જ વેહીમું હોય. આ પૂગવું તો હાવ હલવું હોય પણ આ પછી પૂગવું સ્ટ્રગલ આવે બહુ મોટો. મને મંદિરે જવાનો ગેટ આવી ગયો છે પેલો. તો હાલો મિત્રો, મળીએ હવે આપણે ચોટીલા પાસ કરીને. મિત્રો આપણે આજનો વિડીયો આ પૂરો કરીએ. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી નાખો, શેર કરી નાખો અને જય શ્રી રામને કોમેન્ટ કરી નાખો. તો હું મળું તમને ફરીથી નવા વિડીયો સાથે.